સમાવેલો ભાવિ કાળનું સ્વરૂપ અને તીર્થનો મહિમા. હે ઇન્દ્ર, દુષ્મ કાળના પ્રભાવથી હવેથી ચોથા આરાની પૂર્ણાહુતિ બાદ લોકો અધર્મી, નિર્ધન, અલ્પાયુષી, રોગી અને કળથી પીડાયેલા થશે. રાજાઓ અર્થલુપ્ત અને અતિ ભયંકર થશે. કુલવાન સ્ત્રીઓ પણ કુશીલવાળી થશે. ગામડાઓ સ્મશાન જેવા દેખાશે. લોકો નિર્લજ્જ, નિર્દય, દેવગુરુના નિંદક અને દિન પ્રતિદિન અતિશય રાંક અને હીન સત્વવાળા થશે. પાંચમા આરાના અંતે આ ભરત ક્ષેત્રમાં છેલ્લા દુઃપ્રસહ નામે આચાર્ય, ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે સેવક, સત્યશ્રી નામે સેવિકા, વિમલ વાહન રાજા અને સુમુખ નામે મંત્રી થશે. દુઃપ્રસહ સૂરીના ઉપદેશથી વિમલ વાહન રાજા વિમલગિરી તીર્થ ઉપર આવી યાત્રા અને ઉદ્ધાર કરશે. તે સમયે લોકો 2 હાથ પ્રમાણ કાયાવાળા અને 20 વર્ષના આયુષ્યવાળા થશે. તેઓમાં કોઈક જ ધર્મી થશે, બાકી પ્રાય ઘણા અનધર્મી થશે. આચાર્ય દુઃપ્રસહ 12 વર્ષ ગ્રહસ્થપનામાં રહી 8 વર્ષ ચારિત્ર પાળી છેવટે 58નો તપ કરીને કાલકળી સૌધર્મ કલ્પમાં દેવ થશે. તેમનો કાલધર્મ થતાં પાંચમા આરાના છેલ્લા દિવસોના પૂર્વાહ્ન કાલે ચારિત્રનો ક્ષય થશે. મધ્યાહ્ન કાલે રાજધર્મનો ક્ષય થશે. પછી તેટલા જ પ્રમાણનો દુષ્મ કાળ, છઠ્ઠો આરો શરૂ થશે. તે સમયે લોકો પશુ જેવા નિર્લજ્જ, બિલમાં રહેનારા અને જીવવા માટે મત્સ્ય ભક્ષણ કરનારા થશે. તે કાલે શત્રુંજયગિરી 7 હાથનો થઈ જશે અને પછી ઉત્સર્પણી કાળમાં પાછો પૂર્વની જેમ વૃદ્ધિ પામવા માંડશે. અનુક્રમે પ્રથમ તીર્થંકર પદ્મનાથ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ તે તીર્થનો ઉદ્ધાર થશે અને શબદેવના સ્થાને પ્રભુની મૂર્તિ વિરાજમાન થશે. આ રાજધાની રાયણનું વૃક્ષ પણ થશે. આ પ્રમાણે સકલ તીર્થોમાં શિરોમણી ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તનથી, દર્શનથી અને સ્પર્શથી ભવ્ય જીવોને સદા તારનાર રહેશે. પાપનો ભાર દૂર કરનાર, અતિશય પવિત્ર અને અત્યંત કલ્યાણકાર પર્વતોમાં ઇન્દ્ર સમાન આ પુંડરીક ગિરિરાજ સદા જય પામે છે. એક ક્ષણવાર પણ જે ગિરિરાજની છાયામાં રહીને જે દૂર જાય છે તે ત્યાં પણ શત્રુંજય નહીં પ્રાપ્ત કરનારા લોકોમાં પુણ્યથી સેવા યોગ્ય છે, કારણ કે તેણે ગિરિરાજના દર્શન કર્યા છે, સ્પર્શ કર્યા છે. એ ગિરિરાજના શિખરો, ગુફાઓ, તળાવો, વણો, જલો, કુંડો, સરિતાઓ, પાષાણો, મૃત્તિકાઓ અને બીજા જે કંઈ ત્યાં રહેલું છે તે અચેતન છતાં પણ નિબિડ પાપનો ક્ષય કરે છે. પ્રભુ શ્રી મહાવીરદેવ ઇન્દ્રને કહે છે, આ પ્રમાણે આ ગિરિરાજનું અમાપ મહાત્મ્યયુક્ત ચારિત્ર સહજ માત્ર સંક્ષેપથી મેં કહ્યું છે. કદી મુખમાં ઘણી જીહાઓ હોય તો પણ તેનું સંપૂર્ણ મહાત્મ્ય કહી શકાય એમ નથી. વધારે વચનનો વિલાસ કરી પ્રયાસ કરવાની કાંઈ જરૂર નથી. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જો થોડા પણ પાપનો ભય હોય તો બીજું સર્વ ત્યજી દઈને શ્રી આદિનાથ પ્રભુની અધિષ્ઠિત પુંડરીક ગિરિરાજનું હંમેશા આરાધન કરો. આવી રીતે શ્રી વીર પ્રભુ ભવ્ય જીવોને બોધ આપીને વિરામ પામ્યા પછી શ્રી મહાવીર પ્રભુ વિમલગિરી પરના શિખર પરથી ઉતર્યા. એટલે દેવતાઓ અને મનુષ્યો પણ તીર્થને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.